महं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે અવેરી નામનું જે વર્તમાન તે શ્રવણ કરી રહ્યા છીએ। આપણે ત્યાં ખબર હશે કે લગ્ન કરે ત્યાં માંડવામાં અગ્નિ પ્રગટાવે, પછી દીવડામાં કપાસિયા નાખીને દીવડો લઈને ચાલ્યા આવે। તે લગ્નની વેદીમાંથી અગ્નિ દીવડામાં લેતા આવે, એને અણબૂજો રાખીને છેક પતિના ઘર સાસરિયામાં લાવવામાં આવે। આ અગ્નિથી રસોડાનો ચૂલો હળગાવે અને પતિ પત્ની જીવે ત્યાં સુધી તે અગ્નિથી રસોઈ પકાવવામાં આવતી, અને ગુજરી જાય ને ત્યારે એ જ અગ્નિ પાછો ચિતામાં મૂકી તેને અગ્નિદાહ દેવામાં આવતો। કેટલો સુંદર ઉમદા ખ્યાલ! ભારતીય સંસ્કૃતિની આ ભવ્યતા છે। એક રાગનું જ્વલંત ઉદાહરણ આજે વિદેશની અંદર વિશ્વાસુ અખંડિત પ્રેમાળ દાંપત્ય જોવા મળતું નથી, પણ આજે ભારતમાં જ એની ઠેકડી કરે। લગ્ન થયા કેટલા વર્ષ થયા? 70 વર્ષ થયા। લે, 70 વર્ષથી એકનું એક ઠીઠું લે કરવાત। એક વાત ધ્યાનમાં રાખવી, કજોડા ન ગોઠવી દેવા। ઘણા એવા માતા પિતા હોય છે કે પોતાની ખેવનાને લીધે, ધન સંપત્તિને લીધે, સારી પાર્ટીને લીધે, બંગલાને લીધે પોતાનો અહમ પોષવા પોતાના સંતાનોને ગમે ત્યાં પરણાવી દેતા હોય છે। આવા કજોડા પણ હોય, ભાઈ ભોટ જેવા હોય અને બેનબા સ્માર્ટ હોય તો એમાં આડું આવડું થઈ જવાનું છે। તો કજોડા ન થાય એનું પણ માતા પિતાએ ધ્યાન રાખવાનું છે। તો પ્રેમાળ દાંપત્યના અભાવમાંથી વ્યભિચારનો ઉદ્ભવ થાય છે। પ્રેમાળ દાંપત્ય લાવવા માટે ઋષિની સંસ્કૃતિ જ ઉત્તમ ઉપાય છે। હવે બીજું છે વૈધવ્ય। પુરુષ ગુજરી જાય કે સ્ત્રી ગુજરી જાય, આમ જો એકાદ ગુજરી જાય ને તો કસોટીના કાળમાં વ્યભિચારની ચેનલ શરૂ થવાની શક્યતા છે। કાં સ્ત્રી વિધવા થાય તો એકલવાયુ લાગવા માંડે, પ્રેમની આકાંક્ષા રહે, સંતાનો તુષ્કાર કરે ને ત્યારે પોતાના પતિની યાદ આવે, પ્રેમની ઝંખના જાગે કે કામ વિકારને લીધે કે ઉંમરને લીધે વ્યભિચાર દુનિયાની અંદર ફૂલે ફાલે છે। ભારતીય સંસ્કૃતિમાં આજે તે ખૂબ જ થઈ રહ્યું છે, એમાં જરા સમજવા જેવું છે। ઘણા કુટુંબોમાં એવી જડ માન્યતા હોય છે કે જોકે હવે એનું બહુ રહ્યું નથી, પણ દીકરી જો કોઈ સંજોગોમાં વિધવા થાય કે લગ્ન વિચ્છેદ થાય તો કહે અમારી કુળની આબરૂ, અમારું ખોરડું મોટું, દીકરીઓ બીજો ભાવ થાય જ નહીં, એને બીજે પરણાવાય નહીં, તેને ઘરે બેસી રહેવાનું, નાની ઉંમર હોય અને પતિ ગુજરી ગયો હોય છતાંય। આ બાબતમાં એક પ્રસંગ એવો બનેલો, નાના ગામમાં કોઈ છોકરી નાની ઉંમરે વિધવા બની। સગાવાએ કહ્યું છોકરી નાની છે, ફૂલ જેવી છે, બિચારીને જીવનમાં દુઃખ ન થાય અને જિંદગી ફરીથી બનાવી શકે માટે પુનર્લગ્ન કરાવી દો।
એના બાપે ના પાડી કે અમારી નાયતમાં આવું નથી થતું, આવું કરું તો ગામમાં હું મોઢું શું બતાવું. આથી પુનર્લગ્ન ન કર્યા. પણ છોકરીએ પછી એવું પગલું ભર્યું ને કે બાપાને ઘર બહાર નીકળવા જેવું ન રહ્યું. તો શું પરિણામ આવ્યું? આ ભૂલ કોણ ભોગવશે? પુનર્લગ્નની બાબતમાં પણ માણસોએ બહુ સમજવા જેવું છે. જે સ્ત્રી વિધવા થઈ ગઈ છે, જેને પુનર્લગ્ન નથી કરવું અને એને જીવન જીવવું છે, તો વિધવાઓએ, આખા ભારતની વિધવાઓએ શ્રીજી મહારાજની શિક્ષાપત્રી ઉપર ધ્યાન આપવા જેવું છે. તે વગર એનું જીવન નહીં વીતે. શિક્ષાપત્રીમાં મહારાજે વિધવાઓ માટે સૂચના કરેલી છે કે પતિને પરમેશ્વર માન્યો છે, પણ હવે વિધવા થયા છો તો પરમેશ્વરને પતિ માનીને એની સેવા પૂજા કરજો. બીજી આજ્ઞા, તમે કોઈ દિવસ એકલા ન રહેશો. ઘણા વિધવા બહેનો એકલા ફ્લેટ રાખીને રહેતા હોય, પણ એમાં કોઈ વાર અન્ય રીતે મુશ્કેલી ઊભી થતી હોય. માટે આવા બહેનોએ પોતાના નજીકના સગા કે પુત્ર કે સમજદાર કૌટુંબિક વડીલોની સાથે રહેવું જોઈએ, જેથી પોતાના શીલ અને આબરૂની રક્ષા થાય. ત્રીજી આજ્ઞા મહારાજે એવી કરી કે યુવાન અવસ્થા હોય તો પોતાના સંબંધી સિવાયના અન્ય પુરુષ યુવાન સાથે વ્યવહાર ન કરવો, બોલવું પણ નહીં, એમ સ્પર્શ પણ ન કરો. આ નિયમ રાખો તો તમે ઉગરી શકો, નહીં તો લપસી જવાના પ્રસંગો ઊભા થશે. ચોથી આજ્ઞા, શરીર પુષ્ટ થાય એવો આહાર તમે ન લેશો. પાંચમી આજ્ઞા, સૌમ્ય વેશ રાખો, વિકારી દ્રશ્યો ન જોવા અને બદચલન સ્ત્રી સાથે સહવાસ ન રાખો. છઠ્ઠી આજ્ઞા, પોતાની યુવાન અવસ્થા હોય અને સાથેના પુરુષ સગા સંબંધી યુવાન હોય તો એની સાથે પણ વિધવાએ એકાંત સ્થળને વિશે ન રહેવું. એકાંત ખૂબ ખરાબ છે. એકાંતમાં દોષ, માયા, મોહ બહાર આવે, જે પતનને માર્ગે ધસડી જાય છે. સાતમી આજ્ઞા, વિધવાઓએ બને ત્યાં સુધી કોઈના પણ લગ્ન પ્રસંગમાં ક્યારેય જવાનું ન રાખવું. અહીં એક વાત સમજી રાખવા જેવી છે કે આજે વ્યવસાય નિમિત્તે પતિ પરદેશ કમાવા જાય એટલે એનો ગાળો ફાંસલો લાંબો પડી જાય, એટલે પુરુષે 3 માસમાં એકવાર તો પોતાના ઘરે અવશ્ય આવી જ જવું. શાસ્ત્રમાં એ પ્રમાણે ચર્ચા થઈ, પણ આજે એ પ્રમાણે વર્તાતું નથી. ત્યારે બને છે શું કે પુરુષ પરદેશ બહારગામ રહેતો હોય, રહેવા માટે જાય, ત્યારે સ્ત્રી કોઈ જુદા પગલાં ભરતી થઈ જાય છે. એટલા માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ચર્ચા કરી કે પતિ પરદેશ ગયો હોય તો બીજાને ઘરે બેસવા બહુ ન જવું. રંગ રાગ અને ટાબક ટીબક ન કરવા. નબળા ચારિત્રવાળી સ્ત્રીથી જાળવવું તો તમારો ધર્મ રહેશે. આ રીતે વિધવાના ધર્મો, સુવાસની સ્ત્રીઓના ધર્મો કયા, એની સામે શ્રીજી મહારાજે પુરુષો માટે પણ આજ્ઞા કરી કે વિધવા સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં. શાસ્ત્રોમાં વિધવાને અમંગલ કહી, પરંતુ એ અમંગલ નથી, એ તો મોટી ભ્રમણા છે. એ અમંગળના અર્થમાં પણ નથી. આમ તો એ કહેવા માટે કોઈ વિધવાને અડે નહીં, બધા એનાથી દૂર રહે અને વિધવાનો ધર્મ સચવાય, એને આપણે બધા ગંગા સ્વરૂપ કહીએ છીએ. એ પવિત્ર છે. વિધવાનો તુચ્છકાર આપણો ઋષિ ન કરે, પણ એનો સ્પર્શ નહીં કરવાનો એટલા માટે કે અમંગલ શબ્દ કોઈએ વધારીને લખ્યો હોય કે જેથી વિધવાનો કોઈ સ્પર્શ ન કરે. આ શબ્દ વિધવાને બચાવવા માટે લખ્યો છે. પુરુષો માટે શ્રીજી મહારાજે પ્રથમના 72મા વચનામૃતમાં કહ્યું છે કે 5 પ્રકારની જે સ્ત્રીઓ છે એનો ધર્મ જે ચૂકાવે છે એને બ્રહ્મ હત્યારા જેવો પાપી કહ્યો છે. કઈ સ્ત્રી? તો જે સ્ત્રી શરણે આવી હોય અને એનો ધર્મ ભંગ કરાવે,
પોતાની પત્ની પણ જો વ્રત ઉપવાસી હોય અને એનો ધર્મભંગ કરાવે, પતિવ્રતા હોય, વિધવા હોય, વિશ્વાસી સ્ત્રી હોય, આવી જે સ્ત્રી હોય એનો જો ધર્મભંગ કરાવે ને તો વેદ ધારણ કરનારા 12 ગુણોયુક્ત બ્રાહ્મણને કોઈ કાપી નાખે ને જે પાપ લાગે ને એ ધર્મભંગ કરાવનારને લાગે છે. હવે વિધુરને પણ બહુ જાળવવાનું છે. આજે લાજ કાઢવાનો રિવાજ તો જતો રહ્યો. અલબત્ત લાજ કાઢવાની પ્રથા પાછી લાવી નથી, પણ જ્યાં જુઓ ત્યાં સંયમ અને મર્યાદા તો નીકળી ગયા. અને તમે બધા સંસારમાં છો એટલે ખબર હશે, અને છાપાઓમાં તમે જોતા હશો ઘણા વિધુરો એમની પુત્ર વધુ ઉપર અઘટિત નજર વ્યવહાર કરતા જોવા મળે છે. જો એ મર્યાદા નહીં જાળવે અને સ્ત્રીઓની સાથે પણ એ મર્યાદાથી ઘરની અંદર નહીં રહે તો એના માઠા પરિણામો જરૂર જોવા મળશે. આજે લાજ કાઢવાની ભલે જરૂર નથી, પણ લાજ રાખવાની તો જરૂર છે જ. લાજ એટલે શરમ રાખવાની જરૂર છે. તમારા ઘરમાં સ્ત્રી વર્ગ સાથે કામકાજ અર્થે જે વ્યવહાર કરો એ બરાબર છે, પણ તેથી જો આગળ વધો તો વિધુરનો ધર્મ પણ રહી શકે નહીં. હવે સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી વ્યભિચારો થાય છે. ક્યારેક દાંપત્ય જીવનમાં પુત્ર પ્રાપ્તિ ન થઈ ત્યારે પુરુષ તે ઉપપત્ની દ્વારા વ્યભિચારિત પુત્ર પ્રાપ્તિ ઝંખે છે. ઘણી સ્ત્રીઓ પણ પરપુરુષ દ્વારા પુત્ર પ્રાપ્તિની આકાંક્ષા રાખે છે. આની ચર્ચા બહુ નથી લેવી, પણ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કહ્યું કે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુંસક હોય તો પણ એને ઈશ્વરની પેઠે સેવો. ભલે નપુંસક હોય તો એને પરમેશ્વરની પેઠે સેવો. તે દેહ સુખ ન આપી શકે કે પુત્ર ન આપી શકે તો પણ એને પરમેશ્વરની પેઠે સેવો. હા, તમે દેહના ધર્મો જાળવી ન શકતા હો તો સામાજિક કાયદા પ્રમાણે તમે પુનર્લગ્ન કરી શકો, પણ વ્યભિચારનું પગલું તો ન જ લેવાય. ગાંધારીને લોકો અમસ્તા યાદ કરે છે. ધૃતરાષ્ટ્ર આંધળા હતા તો પતિ પ્રેમ માટે ગાંધારીએ આખી જિંદગી આંખે પટ્ટી બાંધી લીધી. તેણે ભલે આમ કરવાની જરૂર નહોતી, પણ ગાંધારીની ભાવના તે તો કૃષ્ણ ભગવાન પણ વંદન કરે. એટલા માટે તો ગાંધારીમાં એટલું તો તેજ આવ્યું અને કૃષ્ણને પણ શ્રાપ આપ્યો. હે કૃષ્ણ, તે ધાર્યું હોત ને તો કૌરવ કુળ બચી શક્યું હોત, પણ તે ન બચાયું, માટે હું તને શ્રાપ આપું છું કે તારું યાદવ કુળ કૌરવોની પેઠે નાશ પામો. આ પતિવ્રતા સ્ત્રીનું તેજ છે, માટે કોઈ દિવસ ધર્મભંગ ન કરવો. હવે આપત્તિકાળનો વ્યભિચાર. આપત્તિકાળ એટલે કે આર્થિક ભીંસ હોય, કુટુંબમાં કાંઈક બીમારી હોય, કોઈના સહવાસની કે મદદની જરૂર હોય ત્યારે ઘણા લોકો મદદ કરતા હોય, પણ એ બધા દયાળુ ભાવથી કે પરોપકારથી નથી કરતા હોતા. એ તમને આર્થિક મદદ કરે અને પછી એ જ તમારા કુટુંબનું શોષણ કરે. પછી આ જાતીય શોષણમાં ન તો સ્ત્રી બોલી શકે ન પુરુષ બોલી શકે. માટે કોઈની પાસેથી મદદ લેતા પહેલાં માણસે બહુ વિચાર કરવો. ભલે ગમે એટલો સાથ સહકાર આપતા હોય છતાં મદદ લેતા જાળવવું. એ લોકો મદદ કરતા હોય પણ તમારા જ ઘરની યુવાન સ્ત્રી ઉપર એનો વિકારી ડોળો મંડાયો હોય, પછી ઘર છીન ભીન થઈ જાય. માટે આપત્તિકાળના પ્રસંગમાં લોકોએ ખૂબ સમજણપૂર્વક સંપ્રદાયના નિયમોને અનુસરીને વર્તન કરવું જોઈએ. આજે વિશ્વમાં આવા જ કારણોસર ઘણા કુટુંબોમાં ન કહી શકાય ને એટલી હદે વ્યભિચાર ફાયલો હોય છે. હવે ધર્મ દ્વારા વ્યભિચાર. આપણે ત્યાં અનેક પ્રકારના કૌલ પંથ આદિ અનેક પ્રકારના પંથો છે કે જેની અંદર વ્યભિચાર ચાલતા હોય છે. ગુરુના નામે ગુરુનો મહિમા બતાવી અને એના હેઠળ વ્યભિચારો થતા હોય છે.
હવે સામાજિક વાતાવરણ અને સ્ત્રી મર્યાદાના લોપથી વ્યભિચાર. આજે સમગ્ર વાતાવરણ ફરી ગયું છે. વિકારી અને વિલાસી વાતાવરણ તરફ લોકો ધસડાઈ રહ્યા છે. જે વાતાવરણ એકે એક વ્યક્તિને સ્પર્શ કરે એ વાતાવરણને ધ્યાનથી સમજી લઈએ. જો પહેલાં પુરુષ પૈસા કમાતો, હંમેશા અર્થનું ઉપાર્જન પુરુષ ઉપર રહેતું. સ્ત્રી કોઈ દિવસ કમાવા ન જતી, એના હાથમાં ઘરનો વ્યવહાર રહેતો, એ ઘર સાચવતી. તે ઘરના આંગણામાં રહી માતૃ સ્વરૂપ, લક્ષ્મી સ્વરૂપ રહી ઘરના લોકોની સુખાકારીનું ધ્યાન રાખતી અને એ અવસ્થામાં એ જળ હળી ઉઠતી. પણ આજે સ્ત્રીઓએ પોતાના ઘરનું આંગણું છોડ્યું અને જાહેર સમાજના દરેક ક્ષેત્રોમાં એને પ્રવેશ કર્યો અને પરિણામે બધી જગ્યાએ વ્યભિચારનું સામ્રાજ્ય છવાઈ ગયું. સ્ત્રીએ ઘરના દ્વાર છોડી દીધા, નહીં તો એ ઘરમાં રહેતી. અને બન્યું છે શું કે આર્થિક ભીષને લીધે એને મજૂરી કામ કરવા આંગણું છોડ્યું હોય તે સમજી શકાય. પણ આજે સ્ત્રીઓ પુરુષ સમોવડી થવા માટે આગળ આવી. આજે વિશ્વમાં એવી આલબેલ પોકારાણી કે સ્ત્રી પુરુષ સમોવડી છે અને એને લીધે એવો જુવાળ ઉઠ્યો ને કે એની અંદર તો ભગવાન બચાવે. લો, ઘણી સ્ત્રીઓ તો પોતાના પતિ પાસે કે પિતા પાસે ઝઘડો કરતી હોય કે મારે તો સર્વિસ કરવી જ છે. પેલો ના પાડે છતાં પરિસ્થિતિ સમજાવે, ભયસ્થાનો બતાવે છતાં સ્ત્રી પોતાની હઠમાં મક્કમ રહે છે. પુરુષ સમોવડ બનવામાં એક વિચાર એવો આવ્યો કે બાળકો સાચવવા, સંસ્કારો સાચવવા, રસોઈ કરવી, કુટુંબના સભ્યોની સેવા સરભરા કરવી, એ બધું કામ આજે હલકું તુચ્છ ગણાવા માંડ્યું. બાળકોને સાચવવા, કચરા પોતા કરવા, એ બધું તો નોકર ચાકર કરે. એ કામ જ્યાં સુધી મહિમાવંત ગણાતું ત્યાં સુધી આપણી સંસ્કૃતિનું તેજ હતું. આજે તેજ લુપ્ત થતું જાય છે. આ હકીકત છે. સ્ત્રી કોઈ ગર્લ્સ સ્કૂલમાં ટીચર છે, સમજી શકાય. સ્ત્રી છે તો સ્ત્રી રોગની નિષ્ણાત બને, સમજી શકાય કે સમાજને બહુ જરૂર છે. સ્ત્રી ભરત ગૂંથણની કળામાં નિપુણ થાય, સમજી શકાય. નારી ચેતના જગાવવા માટે કોઈનો કાર્ય કરે, સમજી શકાય. સ્ત્રી કોઈ સાહિત્ય રચના કરીએ તે સમજી શકાય. પણ આજે તો દરેક જગ્યાએ લો ડ્રાઈવર, કંડક્ટર થાય, ક્રિકેટની રમી દડા પાછળ ધોકા લઈને હળિયું કાઢે, કબડ્ડી રમે, આ બધું કરવાની શી જરૂરિયાત? લો, પુરુષના કપડાં પહેરે ત્યારે કેવી ભરવી લાગે. સ્ત્રી જો મર્યાદામાં રહે તો સમાજનું બહુ શ્રેય થાય. લો, સ્ત્રીઓ મર્યાદા બહાર ગઈ, એનું પરિણામ શું આવ્યું? ઘણી સ્ત્રીઓને આજે મૂછો ઉગવા માંડી. લો, મૂછો તેનું બંધારણ નથી, એના શરીરની રચના જુદા પ્રકારની. સ્ત્રીઓએ આ રસ્તો અપનાવવા જેવો નથી. લો, એટલા માટે સ્ત્રીમાં જો આ એક શણગાર કહેતા લજ્જા હોય ને તો એને દેવતાઓ પણ પગે લાગે. પણ આજે નીકળી ગયું. લજ્જાના તો આજે લીરે લીલા ઉડી ગયા. સમાજમાં તે શોધી શકતી નથી. તમને ખબર હશે કે પહેલાં નાટકો ભજવાતા ત્યાં સ્ત્રી પાત્ર બધા પુરુષો લેતા. મૂંગી ફિલ્મો નીકળી ત્યારે સ્ત્રી પાત્ર લેવા કોઈ તૈયાર ન થતું. પુરુષો જ બૈરાના કપડાં પહેરી નાચતા ને કૂદતા. આજે આખું વાતાવરણ ફરી ગયું. સ્ત્રીઓ મોડેલિંગ માટે પડાપડી કરે, એક્સ્ટ્રેટ થવા માટે પડાપડી કરે, ફેશન પરેડ માટે. તો આ રીતે ભારતીય સંસ્કૃતિ એવી મર્યાદાશીલ હતી કે 10 વર્ષની છોકરીની પગની પેની કોઈ જોઈ ન શકે ને એવી વેશભૂતા હતી, એવી મર્યાદા હતી. પણ આજે બધું ફરી ગયું. તો આ રીતે વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને જે ગ્રહસ્થના પંચ વર્તમાનો આપ્યા છે એની અંદર
મહારાજ કહે છે કે એક બાબત ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે. જેને મર્યાદા પાડવી છે, જેને બચવું છે, જેને ભગવાનની કૃપાના પાત્ર બનવું છે, જેને મન, સંયમ, નિયમ એ પરમ આદરની વસ્તુ છે, અને અમુક બાબતો ધ્યાનમાં લેવા જેવી છે. પુરુષો ઓફિસમાં કામ કરતા હોય તેમાંય પણ એને મર્યાદા પાડવી જ પડશે. સ્ત્રી કર્મચારી સાથે કામ કરતા હો તો એની સાથે કામ પૂરતો વ્યવહાર રાખો. મિત્રને ઘેર મિત્ર થઈને જવું હોય તો મિત્રની ગેરહાજરીમાં ક્યારેય ન જવું. મિત્ર પત્ની એકલા હોય ત્યારે ન જવું. પોતાની સાડી પડોશી મહિલા સ્ત્રી, કર્મચારીણી સ્ત્રીગણ, સંબંધી વગરની યુવાન સ્ત્રી સાથે એકાંતમાં ટાળવું. કદાચ ભલે તમે ચોખ્ખા હો, પવિત્રપણે રહેતા હોય તોય પણ, કેમ કે બીજાને આ બાબતની જાણ નથી, તમારા ઉપર મિથ્યા આરોપણ થાય. એ માટે તમારે મર્યાદાપૂર્વક, વિવેકપૂર્વક વર્તવું પડશે. અને જો એ પ્રમાણ નહીં વર્તો તો પતન અવશ્ય થશે, બદનામીના ભોગ બનવું જ પડશે. માટે જેને બચવું છે તેને આ નિયમ પાડ્યા વગર છૂટકો જ નથી. હવે મર્યાદા વિશે સંપ્રદાયનો અનેરો પ્રસંગ. સંપ્રદાયનું ઘરેણું એટલે શિવલાલ શેઠ, નગર શેઠ, એમની નજર કેટલી સ્થિર. પ્રસંગ બહુ જાણીતો છે. પોતાની સાડી 6 માસથી ઘરે આવ્યા, 6 મહિનાથી રોજ થાળી પીરસીને મૂકે, પણ શેઠને ખબર નથી કોણ પીરસે. એકવાર નિત્યની જેમ શેઠ જમવા બેઠા, મનમાં શ્રીજીનું અખંડ સ્મરણ ચાલુ. શેઠના સાડી પીરસતા હતા. જમતા જમતા શિવલાલ શેઠની ઉપર જોવાયું તો એમના સાડી હતા. આથી એને પૂછ્યું, અરે તમે ક્યારે આવ્યા? સાડી એકદમ શરમાઈ ગઈને રસોડામાં જતા રહ્યા. એમને થયું આમ કેમ બોલે? ત્યારે ઘરનાએ કહ્યું કે તમે એમનું મનમાં ન લાવતા, એને કંઈ ખબર જ નથી હોતી. આખો દિવસ ભગવાનમાં વૃત્તિ રાખીને રહેશ. કોણ ઘરમાં આવે છે, કોણ જાય, એનું એને અનુસંધાન રહેતું નથી. હા, આટલી નજર સ્થિર રાખવી, મન સ્થિર રાખવું એ કાંઈ બચ્ચાના ખેલ નથી, પરંતુ મર્યાદા તો રાખવી જ પડશે. શિક્ષાપત્રીમાં સ્ત્રીઓના ધર્મ વિશે મહારાજે કહ્યું, રૂપ, ગુણ અને યૌવનયુક્ત કોઈ પણ પુરુષ હોય તો એનો સહજપણે પ્રસંગ ન કરો. પોતાની છાતી, સાથળ, નાભી પરપુરુષ દેખે એ રીતે તમે વર્તશો નહીં. બદચલન સ્ત્રીઓનો ક્યારેય સહવાસ ન કરશો. જો આટલું જાળવવામાં આવશે ને તો વિવાહિત કાળમાં પણ તમે વ્યભિચારથી બચી શકશો. સ્ત્રીઓમાં થોડો દયા રાખવાનો સ્વભાવ હોય છે. સાથે સહકર્મચારી પુરુષ હોય, એના કુટુંબમાં ક્લેશ હોય, ઝઘડા હોય, છૂટાછેડાના પ્રસંગ થાય, પ્રેમ ભંગ થાય તો મહિલા દયા ભાવથી પૂછે અને એમાં આશ્વાસન આપવા વધારે બેસે. એની વાતો સાંભળે, ભાવ દેખાડે, પહેલાંને સારું દેખાય એ માટે આવું કરે. પણ જે મહિલા આવું પરમાર્થપણે સારું કરવા ગઈ તે મોહમાં ફસાઈ ગઈ છે. માટે શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં કહ્યું છે કે અમારા સત્સંગીએ દયા કરવી, પણ એવી દયા ન કરવી કે જેનાથી કલંકિત થવું પડે. મયારામ ભટ્ટ એકવાર ઘોડા ઉપર બેસીને સંઘ સાથે જતા હતા. તો એક યુવાન સ્ત્રી રસ્તે જતાં થાકી ગઈ છે. તો દયા ભાવે એને ઘોડા ઉપર બેસાડી અને પોતે ઘોડાની રાસ પકડીને પગે ચાલ્યા. ત્યારે રસ્તે જતાં કોઈ ડોઈસી બોલી, યુવાનને તો સૌ બેસાડે, આમ જેવા ઘરડાને કોણ બેવાડે? મયારામ ભટ્ટે ત્યારે પ્રતિજ્ઞા કરી કે આવી રીતે કોઈ દિવસ આવી દયા ન કરવી. અમદાવાદનો એક કિસ્સો. એક પુરુષ કંઈક નોકરી ધંધો સંભાળતો હતો. પોતાનો કોઈ મિત્ર હશે તો દયાને ખાતર એને ધંધામાં રાખ્યો. અને એ જ પુરુષે એના મિત્રની પત્ની સાથે આડો સંબંધ બાંધ્યો. દયા ભાવે કરીને મિત્રને રાખ્યો, પણ પછી પરિણામ શું આવીને ઊભું રહ્યું? પહેલાં મિત્ર અને પોતાની પત્નીએ ભેગા મળી માલિકની હત્યા કરી. બાથરૂમમાં નાખી દઈ બંને ઘરેણા પૈસા લઈને ક્યાંક ભાગી ગયા. માટે દયા એવી ન કરવી કે જેનાથી આપણી આબરૂને લાંછન લાગે, બદનામી મળે, કે જીવ ખોવો પડે, કે ધર્મ ભ્રષ્ટ થવાના સંજોગો ઊભા થાય. શ્રીજી મહારાજે એટલા માટે તો સ્ત્રી પુરુષોના અલગ મંદિરો કર્યા કે જેનાથી બંને પવિત્રપણે મર્યાદાપૂર્વક રહી શકે. બંનેના અલગ સભાસ્થાનો કર્યા જેથી મર્યાદાનું જતન થાય.
એ બાબત પણ એટલી જ મહત્ત્વની છે કે વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું, વ્યક્તિ જ્યારે સત્સંગમાં ન હોય ત્યારે કોઈની નજર ખરાબ હોય, સ્ત્રીઓ સામે કુદ્રષ્ટિથી જોતો હોય તો એ પાપ ધોવાય, પણ સત્સંગમાં આવ્યા પછી જો સત્સંગી સ્ત્રી પુરુષ તેવી કુદ્રષ્ટિ રાખે તો એ પાપ વજ્રલેપ થાય છે. તે પાપ ક્યારે ભૂસાતું નથી, તે માટે જાળવવું પડશે. વળી શ્રીજી મહારાજે લખ્યું કે સ્ત્રીના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળો, કેમ કે તેમાંથી મોહ થવા સંભવ છે. વ્યભિચારથી સમાજને થતી હાનિ. પહેલું, કુટુંબ વ્યવસ્થા તૂટી પડે છે. ઘણા માણસો કે આ વ્યભિચાર કરે એમાં શું થાય? એક માણસ પાપના અનાચારને માર્ગે જાય તો એકલો નથી જતો, આખું ઝાડવું હલે છે. કેટલી હાય, કેટલા નિશાસા નીકળતા હશે. એક પ્રસંગ વાંચીએ તો હૈયું કકડી જાય. એક સ્ત્રીએ પોતે નોકરી કરી પોતાનો પતિ જીવનમાં આગળ વધે એ માટે વિશિષ્ટ અભ્યાસ કરાયો. એને સારી નોકરીને લાયક બનાવ્યો. પતિને સારી નોકરી મળી, પણ પતિએ શું બદલો વાળ્યો? તેણે પરસ્ત્રી સાથે સંબંધ બાંધ્યો અને પોતાની પત્નીને અને 2 બાળકોને પહેરવાલા કપડે કાઢી મૂક્યા. પત્ની માથા પછાડી રોતી હતી કે આ પુરુષને માટે મેં શું કર્યું? મારા શરીર સામે, મારા સુખ સામે મને જોયું અને દુઃખ ભોગવી, પેટ બાળી પુરુષ માટે નોકરી કરી, અભ્યાસના પૈસા આપ્યા, સુખ જોવાનું આવ્યું ને ત્યારે એને મને જ કાઢી મૂકી. હું તો ઠીક, પણ આ બાળકો બાપ વગરના થઈ ગયા. એને બાપનું સુખ નહીં મળે. એ કરુણ વેદના, આ હાહાકાર અને આ પાપ સમાજનો કયો વર્ગ ભોગવશે? વ્યભિચારી વર્ગ ભોગવશે. વ્યભિચારનું આ મોટામાં મોટું પાપ છે. એને બીજાની હાય લાગે છે, જેને બીજું કોઈ સત્કર્મ બુજાવી નથી શકતું. એક બાપને એનો પુત્ર પૂછતો હતો કે ડેડી મારી મમ્મી ક્યાં ચાલી ગઈ છે? ત્યારે એનો બાપ કંઈ પણ બોલી ન શક્યો, ડૂમો ભરાઈ ગયો અને નાનકડા બાળકને બધ ભરીને ધ્રુસકે રોઈ પડ્યો. અમદાવાદનો જ એક કિસ્સો કે એક સ્ત્રી 2 બાળકોને મૂકી પરપુરુષ સાથે જતી રહી. પુરુષ બિચારો હતપ્રદ થઈ ગયો. છૂટાછેડાનો કેસ પત્નીએ દાખલ કર્યો. કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલતો હતો. કોર્ટની મુદ્દતે પુરુષ બાળકોને લઈને કોર્ટમાં જાય. બાળકો એની મા માટે આંસુ સારે, મા વગર હિજરાય, માને મળવા વિનંતી કરે, પણ જજ શું કરે? છેવટે કેસ જજમેન્ટ ઉપર આવ્યો. જજે પેલી સ્ત્રીને પૂછ્યું, બોલ, તારી શું ઈચ્છા છે? સ્ત્રીએ ભર કોર્ટમાં એના બાળકો, એના પતિની હાજરીમાં નફ્ફટતાથી કહ્યું, મારે મારો પતિ જોઈતો નથી, મારે બાળકો પણ જોઈતા નથી, પણ મારે મારા પ્રેમીની સાથે રહેવું છે. જજ પણ દિગ્મૂઢ બની ગયા. આ શું? આ એક માં બોલે છે? ત્યાં બેઠેલા લોકોના હૈયા કકડી ઉઠ્યા. જજે નિર્ણયની મોહર મારી દીધી. એ વખતે લોકોની આંખમાં આંસુ હતા. આ બાજુ પેલા 2 બાળકોએ એની માને છેલ્લી વાર મળવા દોટ મૂકી. બંને બાળકો એની માને વળગી પગમાં આડોટી ધ્રુસકે રોઈ પડ્યા. આખું વાતાવરણ ગમગીન થઈ ગયું. જજ પણ પોતાની કેબિનમાં રોઈ પડ્યા. પણ પેલી સ્ત્રીના મુખ ઉપર દયા, માયા, મમતાની એક પણ લકીર જોવા ન મળી. વાસનાના ભૂતે એના મન ઉપર કબજો કરી લીધો હતો. અનેક લોકોની હાય હૈયામાંથી જે નીકળે છે ને, તે આ વ્યભિચારીના પાપમાંથી નીકળે છે. માટે કોઈના સુખી કુટુંબમાં પથ્થર ન નાખતા. નહીં તો આજ નહીં તો કાલ પણ કોઈનું કુટુંબ ભાંગી પડશે. કોઈ જરૂર ને જરૂર અનાથ થઈ જશે. ભ્રૂણ હત્યા, વાસનાનું પાપ છુપાવવા ભ્રૂણ હત્યા થાય છે. ગર્ભમાં જ બાળકની હત્યા કરી નાખવામાં આવે છે. તે શું? વ્યભિચારનું પરિણામ છે. તમને ખબર છે, ભારતમાં દર વર્ષે 50 લાખ બાળકો જન્મ પહેલાં મૃત્યુ પામે છે. તેની ગર્ભમાં ક્રૂર હત્યા કરવામાં આવે છે. આ વ્યભિચારનું પરિણામ છે.
સરકાર ગર્ભપાતની છૂટ આપી દે એટલે એનાથી છૂટી જવાય છે? આવો કાળો કાયદો તો હમણાં આવ્યો, પહેલાં શું હતું? આવું કૃત્ય કરનારને સજા થતી, પણ ઘણા આને પાપ ગણતા જ નથી. તમે જવાબ આપો. રોજ તમે માળામાંથી ઈંડા લઈને ફોડી નાખો તો એ પાપ કહેવાય કે નહીં? તે મહાપાપ છે. કેમ કે એમાંથી બચ્ચું પેદા થવાનું છે. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે જ્યારે ગર્ભમાં બાળકની હત્યા કરવા માટે ચીપીઓ નખાય છે ને, ત્યારે બાળકને એના મોતની જાણ થતી જતી હોય તેમ તે ધ્રુજી ઉઠે, ચિત્કાર કરી ઉઠે, પણ એને બચવાની તક ક્યાં? માણસ વ્યભિચારના પાપને છુપાવવા ભ્રૂણ હત્યા તરફ વળ્યો છે. અગાઉના જમાનામાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. એ કુરિવાજ છે તેમ માની લોકો એને ભરપેટ વખોડતા અને ભયંકર પાપ ગણાતું. પણ આજે શું છે? દીકરીની ગર્ભમાં હત્યા કરી નાખવામાં આવે. આ કુરિવાજ નથી તો બીજું શું છે? અભણ માણસો આ નથી કરતા. એટલું ભણેલા અને કહેવાતા સુસંસ્કૃત લોકો આ પાપ તરફ વળ્યા. આ આપણું શિક્ષણ, આ આપણી સમજણ, આવી નીચ સમજણ સમાજ ક્યાં જઈને અટકશે? સમાજમાં તમે જુઓ છો કે કોઈ સ્ત્રીથી ભૂલ થઈ જાય તો લોકનિંદાના ડરથી આત્મહત્યા કરે, મોત વાલું કરે. એક અબડાને પ્રાણ છોડવા પડે, બીજાની ભૂલનું પાપ એને ભોગવવું પડે. ભલે તેમાં નિર્દોષ છે છતાંય પણ ભોગ તો સ્ત્રીનો જ લેવાય છે. વાસનાની આગમાં કેટલાયના સુખી સંસાર સળગી જાય, ઉજ્જડ બની જાય છે. કેટલાય બાળકો નિરાધાર બની જાય છે, કુટુંબ વ્યવસ્થા ભાંગી પડે છે. આ પરિસ્થિતિ શું હોય છે તે સમજવું હોય તો તે સ્ત્રીની જગ્યાએ આપણે આપણી જાતને મૂકી દેવી. પછી વિચાર કરો કે એમાં કેટલું દુઃખ, કેટલી વેદના, કેટલા નિશાસા. આ વાત અધમ પુરુષ સમજી શકે તો વિશ્વમાં કદી અનાચાર ન થાય. અનાથ બાળકો, માનો કે ગર્ભ હત્યા ન થઈ શકી તો જે બાળકો જન્મ લઈ શક્યા છે એનું સમાજમાં ક્યાંય ગૌરવભર્યું સ્થાન છે? આવા અનાથ બાળકો ગૌરવભર્યું સ્થાન લઈ શક્યા છે? કેટલીક માં એના પાપને છુપાવવા એ નાનકડા બાળકને ગમે ત્યાં છોડીને જતી રહે છે. પછી આવા નાનકડા છોકરાઓને, શિશુને કૂતરા શિયાળિયા ફાડી ખાય છે. આવા નાનકડા બચ્ચાને જ્યારે કૂતરા ચૂસતા હોય, પેલું તીણી ચીચિયારી પાડતું હોય, તેને કેટલી વેદના થતી હશે. અથવા તો તરછોડાયેલું બાળક ગમે ત્યાં પીડ્યું હોય તો ભૂખ તરસથી પીડાઈને તરફડીને મૃત્યુ પામતું હોય છે. વાસનાના ક્ષણિક સુખ માટે આવું પાપ કરનાર અને એના બાળકને નરકની યાતના આપનાર સ્ત્રી પુરુષ ક્યાં ભવે છૂટશે? અનાથાશ્રમમાં તમે જાઓ, જુઓ ને તો નાના બાળકો, ભૂરી નાની આંખો, આ ગગનગોખમાં માણસો આવે ને તો એને બાળકો જોયા કરે. એ બાળકો બોલી નથી શકતા, તમે સમજી શકો એવી ભાષા એને નથી આવડતી, પણ એની આંખો, એનું હૈયું એના મા બાપને શોધતા હોય. એનું હૈયું વેદના પામતું હોય, મા બાપના વાત્સલ્ય માટે, પ્રેમ હૂંફ માટે ઝૂરતું હોય. પૂરી પરવરિશ વગર, પ્રેમ વગર, વાત્સલ્ય વગર ઉછરતા બાળકોના મનમાં સમાજ સામે એક પ્રકારનું ખુન્નસ પેદા થાય છે. બદલો લેવાની ભાવના જાગે છે અને ચોરી લૂંટફાટના રવાડે ચડે છે. અસામાજિક તત્વ તરીકે સમાજ સામે મેદાને પડે છે. આ વ્યભિચારનું પરિણામ છે. અનાથ આશ્રમમાં જે સેવા કરે છે એનું ભલું થજો. જે બાળકોને માં નથી જોઈ તેવા બાળકો માટે ત્યાં યુવતીઓ માં થાય, એની વહાલથી સંભાળ રાખે. ઘણા દાતાઓ ત્યાં દાન આપે છે. ઘણા સ્ત્રી પુરુષો ત્યાં જઈને અનાથ બાળકોને સનાથ બનાવે, દત્તક લે છે. ધન્ય છે એ લોકોને. હવે સ્વજનોની હત્યા. પરપુરુષમાં મન જોડાઈ જાય કે પર સ્ત્રીમાં મન જોડાઈ જાય પછી પાપ લીલામાં પોતાનો દીકરો, દીકરી
જે કોઈ આડા આવે ને તો વ્યભિચારી એની હત્યા કરતા અચકાતા નથી. પોતાની પત્ની કે પતિ આડા આવતા હોય તો એની પણ એ વાસનાંધ લોકો નિર્દયતાથી ખૂબ ચતુરાઈથી બુદ્ધિપૂર્વક હત્યા કરી નાખે છે. શું કામ? વ્યભિચાર માટે. વાસનાના વમળમાં ફસાયેલી બુદ્ધિ અને આંખો અંધ બની જાય છે. સાર અસારનો વિવેક ગુમાવી બેસે છે. મન ઉપર શેતાન સવાર થઈ જાય છે. એક ઘડી બે ઘડીના લોભામણા સુખ માટે વર્ષોથી સિંચેલા સ્વજનોને, જેમણે સુખ દુઃખમાં સાથ આપ્યો, જેમણે પૈસા તેને મારી નખાય છે અને જન્મ જન્મથી છૂટી ન શકાય એવા પાપના પોટલા માણસ બાંધે છે. મુક્ત સહચારથી પેદા થયેલો ભયંકર રોગ એડ્સ, વિદેશીઓએ મૂકેલો રોગ. વિદેશીઓએ જે મુક્ત સહચાર મૂક્યો, ન ગણી જાત કુજાત, ન ગણી કોઈ વર્ણ વ્યવસ્થા, અને ડબ્બામાંથી જે રાક્ષસ નીકળ્યો, જે આખા વિશ્વમાં ડંકા વગાડે છે, હાહાકાર મચાવે છે, તે મહાભયંકર રોગ એડ્સ, જેનો ઉકેલ વિશ્વમાં શોધી શકાયો નથી. વિદેશીઓના મુક્ત સહચાર, અનાચાર, સ્વેર વિહારથી પેદા થયેલો રોગ, તો હવે એ જ વિદેશી લોકો પ્રચાર કરવા ચેતવા નીકળ્યા છે. એક પતિ પત્ની એકબીજાને વફાદાર રહો, વિશ્વને એક શિક્ષણ આપવા નીકળ્યા છે. પણ એ શિક્ષણ તમે તમારી જાતને પહેલાં આપ્યું હોત તો આ દિવસ ન આવત. હવે તમારે આ કરવું પડે. એ લોકોએ કબૂલ્યું કે આ પરિણામ વ્યભિચારમાંથી નીકળ્યું છે. વ્યભિચારની આ દેન છે, કુદરતે સજા કરી. આ દૈત્ય પેદા થયો. રોજના હજારો માણસો એડ્સના ખપ્પરમાં હોમાતા રહે. એની દવા શોધી શકાય નથી. એડ્સવાળા દર્દી સાથે કોઈ માણસ એક વખત કામ વિહાર કરે ને તો એને જિંદગીથી હાથ ધોઈ નાખવા પડે છે. એના માટે મોત નિશ્ચિત છે. આ મહારાક્ષસની ઉત્પત્તિ મુક્ત વિહારમાં જીવનારાઓએ પેદા કરી છે. ગૃહસ્થાશ્રમ એ બ્રહ્મચર્ય આશ્રમ પણ થઈ શકે. એક નારી સદા બ્રહ્મચારી, અર્થાત પોતે જેની સાથે લગ્ન કર્યા છે તે એક જ નારીને પત્ની માને. એથી વિશેષ જોઈએ તો બીજી નારીઓ મનથી પણ સંકલ્પ ન કરે, મનથી પણ વ્યભિચાર નહીં. આ શ્રેષ્ઠ સંયમ છે. ઘણા લોકો સાથે વાતો થતી હોય, બધા કહેતા હોય છે કે અમારે મનથી આ પ્રકારના પાપ થાય, મનમાં આવા ભૂંડા સંકલ્પ થાય છે. આજે સમાજ બદલાયો છે, પણ એક નારી સદા બ્રહ્મચારી એ ગ્રસ્ત, એ સાચો ગ્રસ્ત. એ બ્રહ્મચારી ગ્રસ્ત ક્યારે કહેવાય? કે જ્યારે એ મનથી પણ પર સ્ત્રીને કુદ્રષ્ટિથી નિરખતો નથી, એના પ્રત્યે ભૂંડો ઘાટ કરી નથી જોતો, તો એ શ્રેષ્ઠ ગ્રસ્ત છે. એટલા માટે આપણે ત્યાં સુંદર દિવ્ય દ્રષ્ટિ આપવામાં આવી કે પોતાની પત્ની સિવાયની જે તમામ સ્ત્રી છે એને બહેન, માતા અને દીકરીની ભાવના રાખો. તો વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના હરિભક્તોને સંસારમાં પવિત્રપણે રહેવા માટે ઘણા આદેશો આપ્યા. ગ્રહસ્થોએ પણ બ્રહ્મચર્ય કહેલું છે. પરસ્ત્રીનો ત્યાગ રાખો, વ્રતને દિવસે પોતાની પત્નીનો પણ ત્યાગ રાખો, અને ઋતુકાળે સ્ત્રીનો સંગ કરવો. વ્રતના દિવસે સંયમ રાખો. એકાદશી હોય, રામનવમી હોય, હરિજયંતી હોય, જન્માષ્ટમી હોય, નવરાત્રિ હોય, પોતાનો કે પતિનો જન્મદિવસ હોય, શોકનો પ્રસંગ હોય, ત્યારે પતિ પત્નીએ સંયમ રાખવો જોઈએ. કોઈ વ્રત અનુષ્ઠાન ચાલતું હોય ત્યારે પણ પતિ પત્નીએ સંયમનું પાલન કરવું. હા, એ વાત પણ શાસ્ત્રમાં લખી છે કે પત્નીએ કોઈ વ્રત કરવું હોય તો પોતાના પતિની અનુમતિ મેળવીને વ્રત કરવું જોઈએ. એની સામે પુરુષે પણ સમજવું જોઈએ કે પત્ની વ્રત કરવા માટે રજા માગતી હોય તો ઈશ્વર પ્રસન્નતાનું કાર્ય સમજી એને રાજી ખુશીથી પ્રેમપૂર્વક સંમતિ આપવી જોઈએ. પરસ્પર સમજૂતી કરી વ્રતનો આરંભ કરવો. ઋતુકાળમાં સ્ત્રીનો સંગ કરવો એવું શ્રીજી મહારાજે કહ્યું. એનું ચોક્કસ અર્થ તમામ ગ્રંથો અને શાસ્ત્રોમાં ઋષિઓએ શું કરે છે, એટલે કે સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય
તો જ સ્ત્રી સંગ કરવો, બાકી નહીં. આ એનો સીધો સાદો સરળ અર્થ છે. પણ સંસારીઓ માટે આ અતિ કઠણ, લોઢાના ચણા ચાવા જેવું કઠણ લાગે એ સહજ છે. એટલે સમાજ પાસે બહુ અપેક્ષા ન રાખી શકાય. પણ એનો અર્થ એવો નથી કે માણસ બસ ભોગમાં જ લપટાઈ રહે. ગ્રસ્તો મોટે ભાગે એવું જ માનતા હોય કે અમારા માટે બધી છૂટ હોય, પણ એવું નથી. એવું કહ્યું છે ને, એક નારી સદા બ્રહ્મચારી. જીવનમાં બ્રહ્મચર્યની જરૂર ક્યાં પડે? જેના જીવનમાં બ્રહ્મચર્ય નથી એ ભગવદ સ્વરૂપના ધ્યાનમાં એકાગ્ર થઈ શકતો નથી, એકાગ્રતા મેળવી શકતો નથી અને એકાંતિક ભક્તિની ઉપલબ્ધિ મેળવી શકતી નથી. એટલા માટે ગ્રહસ્થોએ ઋતુકાળે જ સ્ત્રીઓનો સંગ કરવો. કહેતા સંતાનની પ્રાપ્તિ માટે જ શાસ્ત્રોએ છૂટી આપી છે. તો વાલા ભક્તજનો, આ રીતે શ્રીજી મહારાજે જે પંચવર્તમાન આપ્યા છે એમાં આપણે શ્રીજી મહારાજની દ્રષ્ટિ કેટલી ઝીણી છે એ જોવા જઈએ ને તો અંત્યના 34મા વચનાવતમાં મહારાજે કહ્યું, સાંખ્યોગી ન હોવા છતાં સ્ત્રીને ન જોવાનો નિયમ રાખે. આ બધા વ્રતો આપ્યા છે એમાં શ્રીજી મહારાજની ઝીણી દ્રષ્ટિ, આ જે વ્રત રાખે તે પ્રમાણે જે ચાલતો જાય તે અંતે તો ગ્રસ્ત હોવા છતાં બ્રહ્મચારી છે, દ્રઢ સંયમી પુરુષ છે. સહજાન સ્વામી મહારાજની જય.